સીસી પ્રિલિમ્સ પાસ કરવી છે એના માટે સૌથી પહેલાં શું જરૂરી છે? સિલેબસને બરાબર સમજવો. તો ચાલો આજે આપણે એ જ કામ કરવાના છીએ, એકદમ સરળ ભાષામાં. આપણી આ સફરમાં આપણને માર્ગદર્શન મળશે રોજગાર ન્યૂઝ એકેડેમીના નિષ્ણાતોનું, જેમણે આખો સિલેબસ ખૂબ સરસ રીતે તૈયાર કર્યો છે. તો ચાલો શરૂ કરીએ. અને હા, એક ખાસ વાત, ભાવનગરમાં 2005થી કાર્યરત રોજગાર ન્યૂઝ એકેડેમી દ્વારા CCE માટેની સંપૂર્ણ ફ્રી બેચ OBC અને EWS કેટેગરી માટે 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. સમય છે સવારે 8 અને સાંજે 5. વધારે માહિતી માટે તમે સ્ક્રીન પર આપેલા નંબર પર ફોન કરી શકો છો. અને જે લોકો ઘરે બેઠા તૈયારી કરવા માગે છે એમના માટે ઓનલાઈન બેચની ફી માત્ર ₹1999 છે, જેમાં ફ્રી PDF અને મટીરિયલ પણ મળી જશે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો જોઈશું કે આ CCE પરીક્ષા આપણા માટે કેટલી મોટી તક છે. પછી એક્ઝામનું માળખું કેવું છે, કયા વિષયના કેટલા માર્ક્સ છે એ સમજીશું. એ પછી સૌથી અગત્યના વિષયો એટલે કે રીઝનિંગ અને ગણિત એના સિલેબસને ઊંડાણપૂર્વક જોઈશું. અને છેલ્લે તૈયારી ક્યાંથી અને કેવી રીતે શરૂ કરવી એની પણ વાત કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, એક નવી તક. જુઓ, આને ખાલી એક સારું, તકનિકની વાત તો થઈ ગઈ, પણ હવે સૌથી અગત્યની વાત એટલે કે પરીક્ષાનું માળખું અને કયા વિષયના કેટલા માર્ક્સ છે. કારણ કે જો આ જ ખબર નહીં હોય તો તૈયારીની સાચી દિશા જ નહીં મળે, ખરું ને? જરા આ ચાર્ટ જુઓ. આ જોતા જ તમને આઈડિયા આવી જશે કે કયા વિષય પર વધારે મહેનત કરવાની છે. એકદમ ક્લિયર દેખાય છે કે અમુક વિષયોનું વેઇટેજ બીજા બધા કરતાં ઘણું વધારે છે. અને આમાં સૌથી મોટો હિસ્સો કોનો છે? રીઝનિંગનો. આખા 60 માર્ક્સ. એટલે કે એક વાત તો પાક્કી છે કે જો રીઝનિંગમાં માસ્ટરી મેળવી લીધી તો સમજો અડધી જંગ તો જીતી ગયા. તો પછી ચાલો સૌથી પહેલા આ 60 માર્ક્સના ચેલેન્જને જ હાથમાં લઈએ. રીઝનિંગના સિલેબસમાં ખરેખર છે શું? ચાલો એને બરાબર ખોલીને સમજીએ. આ આંકડો મગજમાં ફિટ કરી લો. 60 માર્ક્સ એટલે કે આખી પરીક્ષાના 40%. વિચાર કરો, ખાલી એક વિષય તમને બીજા બધા કરતાં કેટલા આગળ લઈ જઈ શકે છે. અહીંયા જુઓ, આ છે રીઝનિંગના પૂરા 20 ટોપિક્સ. આમાં કોડિંગ ડિકોડિંગ, લોહીના સંબંધો જેવા ટોપિક્સ છે, જેમાં તમારે એકવાર કોન્સેપ્ટ પાક્કો કરી લેવાનો છે. તો બીજી બાજુ ડેટા ઇન્ટરપ્રિટેશન જેવા વિષયો છે, જેમાં જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલા માર્ક્સ પાક્કા થશે. ચાલો, રીઝનિંગની વાત તો થઈ. હવે વારો છે ગણિતનો, એટલે કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ. આના 30 માર્ક્સ આપણે ક્યાંથી લાવવાના છે? ચાલો એના સિલેબસ પર નજર કરીએ. સારી વાત એ છે કે એપ્ટિટ્યૂડનો સિલેબસ મોટે ભાગે ધોરણ 10 સુધીના ગણિત પર આધારિત છે. એટલે કે લસા, ગુસા, નફો નુકસાન જેવા પાયાના ટોપિક્સ મજબૂત કરવાના. અને હા, ભૂમિતિ અને ત્રિકોણમિતિ જેવા વિષયો માટે સૂત્રો અને નિયમો બરાબર ગોખી લેવાના. સારું, તો રીઝનિંગ અને ગણિત મળીને 90 માર્ક્સ થયા. હવે બાકીના 60 માર્ક્સની વાત કરીએ, જે બાકીના વિભાગોમાંથી આવવાના છે. અંગ્રેજીના સિલેબસને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. એક છે ગ્રામર, જેમાં ટેન્સીસ, વોઇસ, સ્પીચ જેવી બાબતો આવે. અને બીજો ભાગ છે શબ્દભંડોળ અને તેનો ઉપયોગ, જેમ કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગો વગેરે. હવે વાત કરીએ આપણી માતૃભાષા ગુજરાતીની. અહીંયા પણ લગભગ એવું જ છે. આ 16 મુખ્ય ટોપિક્સ છે. સારા માર્ક્સ લાવવા હોય તો વ્યાકરણના નિયમો તો કરવા જ પડશે, પણ સાથે સાથે શબ્દભંડોળ, કહેવતો અને રૂઢિપ્રયોગો પર પણ પકડ મજબૂત બનાવવી પડશે. અને હવે આવે છે જનરલ અવેરનેસ. આ વિભાગમાં 30 માર્ક્સ માટે તમારે 2 વસ્તુઓ પર ધ્યાન આપવું પડશે. એક તો કરંટ અફેર્સ એટલે કે દેશ દુનિયામાં શું ચાલી રહ્યું છે, અને બીજું છે જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન. તો આપણે સિલેબસમાં શું છે એ તો બધું જોઈ લીધું, પણ હવે સૌથી મોટો સવાલ, તૈયારી કેવી રીતે શરૂ કરવી? ચાલો હવે એના પર ફોકસ કરીએ. તૈયારી શરૂ કરવાનો સૌથી સહેલો રસ્તો તમારી સ્ક્રીન પર જ છે. આ QR કોડ સ્કેન કરીને તમે રોજગાર ન્યૂઝ એકેડેમીની એપ ડાઉનલોડ કરી શકો છો અને મટીરિયલ્સ માટે તેમની ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો. અને હું ફરીથી યાદ અપાવી દઉં, ભાવનગરમાં 2005થી કાર્યરત રોજગાર ન્યૂઝ એકેડેમી દ્વારા CCE માટેની સંપૂર્ણ ફ્રી બેચ OBC અને EWS કેટેગરી માટે 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. સમય છે સવારે 8 અને સાંજે 5. માહિતી માટે તમે સ્ક્રીન પર આપેલા નંબર પર ફોન કરી શકો છો. અને ઓનલાઈન બેચની ફી તો માત્ર ₹199 છે, જેમાં તમને બધું જ મટીરિયલ PDF ફોર્મેટમાં મળી જશે.